करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ પ્રથમ વિભાગ અથવા તો સમૂહ ટિંગ સાર્વધાતુક પ્રત્યય। એમાં ખાલી માત્ર ઉદાહરણ બાકી છે, વિધિલિંગ લકાર। એ જોયા પછી આપણે ચારે ચાર લકાર, એમાં કેટલા પિત્ત છે, કેટલા અપિત્ત છે, કેટલા હલાદી પિત્ત છે, અજાદી અપિત્ત છે, એ હિસાબ કરીશું અને પછી આગળ વધીશું। તો આવીએ ઉદાહરણ તરફ। પ્રત્યયો દરેક ને ખ્યાલ આવી ગયો છે કે કેવી રીતે સિદ્ધ થાય છે। આત્મનેપદમાં ઉદાહરણ છે આપણી પાસે। એ ધાતુ પાઠમાં 747 747 એધ વૃદ્ધૌ, એધ ધની નીચે અનુદાત્ત, ઉપર અનુનાસિક, વૃદ્ધૌ વૃદ્ધિ પામવી, એધ ઈતકરણ, અંગ એધ કર્તરી શબ્દ, એધતે વર્તમાને લટ, આત્માને પદ, તે પ્રત્યય। આ ખાલી તમને જોવા માટે કે કયા ક્રમમાં આવ્યો છે। 747માં ક્રમે છે, ત્યારે આપણો આનો વારો આવશે। પણ ભૂ પછી એધ દરેક બુકોમાં તમને જોવા મળશે, પણ આપણે જ્યારે જોઈશું ત્યારે અકારાંત, આકારાંત, ઇકારાંત, દીર્ઘ ઇકારાંત આ ક્રમમાં જઈશું। તો આવીએ પ્રત્યયને જોવા પડશે એકવાર। આત્મનેપદ, વિધિલિંગ લકાર। ત એની ઔપદેશિક અવસ્થામાં તો ત ઇતામ, અરે ત આતામ છ, ખાસ આથામ ધ્વમ, ઈઠ વહી મહ્યમ। એના બને છે ઈત, ઈયાતામ, ઈરન, ઈથાહા, ઈયાથામ, ઈધ્વમ, ઈય, ઈવહી, ઈમહી, બધા દીર્ઘ ઈ છે, બરાબર છે। સૌથી સહેલા પ્રત્યયો વિધિલિંગ લકારમાં છે। આવી જઈએ ધાતુ છે ઔપદેશિક અવસ્થામાં એ ધ નીચે અનુદાત્ત, ઉપર ચંદ્રબિંદી, એધ વૃદ્ધૌ, વૃદ્ધૌ એ એનો અર્થ છે જે છેલ્લે ભીમસેન આપ્યો છે। ભીમસેનની પહેલા આનો અર્થ કરેલો નતો, એ સમાનાર્થી છે। એધ વૃદ્ધૌ શું કરશું? સૌથી પહેલા ઔપદેશિક અવસ્થામાં ધાતુ હોવાને કારણે ઈતકરણ કરીશું। કરીશું ઉપદેશે અચ અનુનાસિક ઈત થઈ જશે, એધ ધ હલંત થઈ જશે। પ્રયોગ કર્યો, પ્રયોગ કયો કરીએ છીએ તો કે કર્તરી શબ્દ, કર્તરી પ્રયોગ કરીએ છીએ। પ્રયોગ કેટલા પ્રકારના છે? કર્તરી પ્રયોગ, કર્મણી પ્રયોગ અને ભાવે પ્રયોગ। પ્રયોગ તો ઘણા બધા તમને બતાવીશ, પણ કર્તરી, કર્મણી, ભાવે મુખ્ય ત્રણ। તો અહીંયા આપણે કર્તરી પ્રયોગ કરીએ છીએ, અને કર્તરી પ્રયોગ કરીએ ત્યારે અને સાથે સાર્વધાતુક તિંગ પ્રત્યય લગાવીએ, ચાર લકારના પ્રત્યયો લગાવીએ ત્યારે વિકર્ણ પ્રત્યય જે તે ગણનો કમ્પલસરી અવશ્ય બેસે છે। તો અહીંયા આ ધાતુ કયા ગણનો છે તો કે પહેલા ગણનો છે। પહેલા ગણનું નામકરણ શું છે તો કે ભવાદી ગણ છે, ભવાદી ગણ છે। ઓકે, પહેલા ધાતુના આધારે
અકારાદી ક્રમમાં જોઈએ તો ભૂ પહેલો નથી, પણ સૃષ્ટિનું સર્જન અસ્તિત્વ લાવવા માટે કોઈ પણ આ બ્રહ્માંડ લાવવા માટે ભૂ જરૂરી છે, પછી જ આગળ ક્રિયા થાય. નિરુક્ત જો ભણ્યા હોય તો ષડભાવ વિકાર આવે છે, ષડભાવ વિકાર આવે છે. પણ એ ષડભાવ વિકાર કોના છે? સૃષ્ટિની ઉત્પત્તિ પછીના છે. ઓકે, તો આવી જઈએ કર્તરી પ્રયોગમાં. શું કરીશું હવે? બીજા સ્ટેપમાં વિકરણ પ્રત્યય. તો વિકરણ પ્રત્યય દરેકના માટે કોમન છે. કોઈ પણ વિકરણ પ્રત્યય ન આપ્યો હોય તો શપ બધા માટે છે, પણ જેનો આપ્યો હોય તો તેનો. તો શપ કયા સૂત્રથી આવી રહ્યો છે? કર્તરી શપ. કર્તરી પ્રયોગ કરીએ ત્યારે શપ વિકરણ પ્રત્યય લાગે છે. શપમાં શું કરીશું? શ, અ અને પ. આને શું કર્યું? આનું પૂર્વી. શપ ઔપદેશિક અવસ્થામાં છે, ત્યાંની વિકરણ પ્રત્યય છે, ત્યાંની પ્રત્યય છે. કેટલી વસ્તુ ઉપદેશ અવસ્થામાં હોય તો હિતકરણ કરવું પડે? એની બધી જ વસ્તુ ઉપદેશ. ત્રણ મુનિઓ જે કહી ગયા છે તે તો શું કહી ગયા છે? આદ્ય ઉચ્ચારણમ અથવા તો ધાતુ સૂત્ર ગણ ઉણાદિ વાક્યલિંગાનુશાસનમ આગમ પ્રત્યય આદેશાહ ઉપદેશાહ પ્રકીર્તિતા. તો હિતકરણમાં શું કરીએ છીએ? પની હલંત્યમ સૂત્રથી હિત સંજ્ઞા. તસ્ય લોપઃ અદર્શનમ લોપ. શનિ લશક્વ તદ્ધિતે લશકુ અતદ્ધિતે સૂત્રથી હિત સંજ્ઞા તસ્ય લોપઃ અદર્શનમ લોપ રહ્યો અ. સાથે સાથે નામકરણ શું છે? આ પ્રત્યયનું વિકરણ પ્રત્યયનું નામકરણ પની સંજ્ઞા થઈ તો પિત્ત, સની સંજ્ઞા થઈ તો સિત, પની થાય તો પિત્ત, સની થાય તો સિત. પની થવાથી પિત્ત થવાથી શું કાર્ય કરવું પડશે? અને સિત થવાથી શું કાર્ય થશે? અથવા તો શું નામકરણ પડે છે? તો વિકરણ પ્રત્યય. ધાતુને કેટલા પ્રત્યયો લાગે? 4. પ્રકૃતિ ધાતુ છે, પ્રાતિપદિક અને પ્રકૃતિ બંનેને 4 પ્રત્યયો લાગે છે. ધાતુને કયા 4? તો કે સનાદિ 12, પછી તિંગ 18, પછી કૃદંત 124, વિકરણ. બરાબર છે. આટલા પ્રત્યયો ધાતુને લાગે. સાથે સાથે આ બધા જ પ્રત્યયોમાં એક નામકરણ આવે છે. આ તો 4 પ્રત્યયોના નામકરણ આપણે આપી દીધા, પણ ઊંડા ઉતરીએ તો બીજા નામકરણ પડે છે. એમાંનું એક નામકરણ છે સાર્વધાતુક પ્રત્યય. શું નામકરણ પડે છે? સાર્વધાતુક અને આર્ધધાતુક. આ 2 નામકરણ પડે છે. એમાંથી આપણે સાર્વધાતુકમાં 4 ને નામકરણ કરીશું. એટલે બધાને સાર્વધાતુક નહીં કહીશું, પણ જેને કહેવાનો છે એને જ સાર્વધાતુક કહીશું. અને જેને સાર્વધાતુક નથી એને શું કહીશું? આર્ધધાતુક કહીશું. અત્યારે પહેલા તબક્કામાં આપણે સાર્વધાતુક લીધા છે, આર્ધધાતુક એકેય લેવાના નથી, એ બીજા તબક્કામાં આવશે. તો એ 4 પ્રત્યયો જે છે, ધાતુને લાગનારા પ્રત્યયો, એ 4 પ્રત્યયોમાં કેટલાક સાર્વધાતુક છે અને કેટલાક આર્ધધાતુક છે. યાની વિકરણ પ્રત્યયોમાં પણ કેટલાક સાર્વધાતુક છે અને કેટલાક આર્ધધાતુક છે. તિંગ પ્રત્યયોમાં પણ તિંગ તો બદલાવાના જ નહીં, 9 દુ 18 જ છે. એ 18 સાર્વધાતુક પણ છે અને એ 18 આર્ધધાતુક પણ છે. અચ્છા, કૃત પ્રત્યય કૃદંત પ્રત્યય 126 છે. એમાં 2 ભાગલા પડશે, કેટલાક સાર્વધાતુક છે, કેટલાક આર્ધધાતુક છે. શું રહ્યું હવે? વિકરણ આવી ગયું. પહેલા સનાદિ પ્રત્યય છે, સૌથી પહેલા સનાદિ 12. તો સનાદિ પ્રત્યય પણ વિભાજન એમાં પણ કરીશું. તો સનાદિ સાર્વધાતુક છે કે આર્ધધાતુક છે? તો હવે એનું નિરાકરણ કેવી રીતે આવે છે?
સાર્વધાતુક કોને કહેવાય ને આર્ધધાતુક કોને કહેવાય? વ્યાખ્યા અથવા સૂત્ર મેં કહી ગયો છું આગળ. સાર્વધાતુકમ. શું કહે છે સૂત્ર? એ સૂત્ર શું કહે છે? ટિંગ. ટિંગ એટલે 9 દુ 18. એને પણ સાર્વધાતુક કહીશું. પણ ક્યારે? તો એની શરત માત્ર આ 4 લકારને લાગે છે ત્યારે એ સાર્વધાતુક. કયા 4? લટ, લંગ, લોટ, વિધિલિંગ. બરાબર છે. આ 4 લકારને લાગશે ટિંગ પ્રત્યય ત્યારે સાર્વધાતુક, અને એ સિવાયના બાકીના 6 લકારને લાગશે ત્યારે એ ટિંગ પ્રત્યય શું બની જશે? આર્ધધાતુક બની જશે. સાર્વધાતુક ટિંગ પ્રત્યય હશે ત્યારે વિકર્ણ પ્રત્યય કમ્પલસરી બેસશે. આર્ધધાતુક ટિંગ પ્રત્યયનો પ્રયોગ કરીશું ત્યારે વિકર્ણ પ્રત્યય નહીં આવે. બધા એક જ ગ્રુપમાં. 1930 બધા એક જ ગ્રુપમાં. પણ જ્યારે વિકર્ણ બેસાડવાનો હોય ત્યારે ગણ પ્રમાણે. કેમ? તો કે જે તે ગણના જુદા જુદા વિકર્ણ પ્રત્યય લાગે છે. 1 4 6 10 અદંત અંગ છે, પણ 10 ગણમાં વિકર્ણ પ્રત્યય અલગ. કેટલાકના સબ કોમન છે, જેના નથી એના સબ છે. ઓકે. સનાદી છે. હવે આપણી વ્યાખ્યા શું કે છે? સહેજ ચર્ચા કરી લઈએ. 4 4 પ્રત્યયો લાગી રહ્યા છે. એમાં આપણું સૂત્ર સાર્વધાતુક કોને કહીશું? તો કે તિંગસિત સાર્વધાતુકમ. તો તિંગની તો ખબર પડી ગઈ. તિંગની ખબર પડી. પણ સાર્વધાતુક હોવાથી પરિવર્તન શું આવી રહ્યું છે? તો કે ટિંગમાં વિકર્ણ પ્રત્યય અવશ્ય બેસે. આર્ધધાતુક ટિંગમાં વિકર્ણ પ્રત્યય નહીં બેસે. એની જગ્યાએ બીજું આવશે, ઈડાગમ વગેરે આવશે. ઓકે. સનાદી પ્રત્યય 12 જે છે, જો કે મેં નામ નથી ગણાવ્યા, 12. બરાબર છે. પણ એ 12 ક્યાંય સની ઈત સંજ્ઞા થતી નથી. ટિંગની તો સ્પષ્ટતા કરી દીધી. ટિંગની સ્પષ્ટતા કરી દીધી અને તમે જાણો છો 9 દુ 18 પ્રત્યયો જાણો છો. તો એમાં સાર્વધાતુક ટિંગ તરીકે જ આપણે ઓળખીએ છીએ. પછી આગલું વિભાજન પિત્ત પિત્ત વગેરે પછીની વાત. વિકર્ણ પ્રત્યય સનાદી બધા આર્ધધાતુક છે. સનાદી બધા આર્ધધાતુક છે. પણ એ જ સનાદી જ્યારે નામને લાગે છે, સનાદી 2 ને લાગે. સનાદી 2 ને ધાતુને પણ લાગે, નામને પણ લાગે, પ્રાતિપદિકને પણ લાગે. કેટલાક એમાં 3 વિભાજન આવશે. કેટલાક 2 ને લાગશે, ધાતુને લાગશે, પ્રાતિપદિકને લાગશે. કેટલાક માત્ર ધાતુને લાગશે, કેટલાક માત્ર પ્રાતિપદિકને લાગશે. એવા 3 વિભાજન આવે છે. એ 3 વિભાજનમાં જ્યારે ધાતુને સનાદી લાગે છે, ધાતુને કહું છું, પ્રાતિપદિકને નહીં, નામને નહીં. કામ શું છે સનાદીનું? તો કે ધાતુ બનાવે છે. ધાતુ જ બનાવે છે. ધાતુનો ધાતુ બનાવે છે, નામ પ્રાતિપદિક નહીં ધાતુ બનાવે છે. બંનેને ધાતુ બનાવે છે. ધાતુ તો છે જ ઔપદેશિક અવસ્થામાં, છતાં એને બીજો ધાતુ બનાવી દે છે. અને નામ ધાતુ આતિદેશિક જેને કહીશું, ઔપદેશિક અને આતિદેશિક. અચ્છા. સનાદી પ્રત્યયો જ્યારે ધાતુને લાગશે ત્યારે એ આર્ધધાતુક તરીકે આવશે. સાર્વધાતુક એટલા માટે નથી કે કોઈ સનાદી 12 પ્રત્યય છે. સનાદ્યંતા ધાતવ એવું સૂત્ર છે. એમાં યાદી આપી દીધી છે. સનાદ્યંતા ધાતવ આવું સૂત્ર છે. ધાતુ સંજ્ઞા કરનારા 2 સૂત્રો. ધાતુ સંજ્ઞા કરનારા 2 સૂત્રો. ભુવાદયો ધાતવ, સનાદ્યંતા ધાતવ. આ 2 સૂત્રો. અચ્છા. હવે એ જ સનાદી પ્રત્યય જ્યારે પ્રાતિપદિકને લાગે છે ત્યારે એ સાર્વધાતુક કે આર્ધધાતુક એવી ગણતરી થતી નથી, બાકાત થઈ જાય છે. જેમ ટિંગ આર્ધધાતુક, પેલામાં તો આર્ધધાતુક કે સાર્વધાતુક એવી ગણતરી જ નહીં રહે. અચ્છા. વિકર્ણમાં ક્યારે કયા પ્રત્યયો સાર્વધાતુક છે અને કયા પ્રત્યયો અર્ધધાતુક છે? તો કે સનિત સંજ્ઞા થાય તો સાર્વધાતુક. અહીંયા કર્તરી શબ્દમાં આપણે શું થયું? પિત્ત પણ છે અને સાર્વધાતુક. શીત હોવાને કારણે સાર્વધાતુક છે. આ 2 ઓળખ આપણી પાસે. બાકીના આર્ધધાતુક થઈ જશે. અને જ્યાં નથી, શીત નથી, એ આગળ
અપિત જે હશે એ આગળ આપણે જોઈશું તો એ પણ આર્ધાતુક જેવા જ થઈ જશે, ગીતવત થઈ જશે, પછીની વાત છે. તો અહીંયા શીત પણ છે અને શીત હોવાને કારણે જ સાર્વધાતુક છે. સાર્વધાતુક આર્ધાતુક કયો હોય એવું એક સૂત્ર આવશે, એનાથી ગુણ કરવો દિગંત અંગમાં આવશે આગળ. ઓકે, તો શપ અરયો. સર હા, અહીંયા આપણે કીધું કે સણાદી પ્રત્યય છે એ ધાતુને પણ ધાતુ બનાવી દે, એનો શું અર્થ છે? નવો ધાતુ ઉભો કરે છે અને નવો અર્થ પ્રગટ કરે છે. એટલે એ ધાતુનો અર્થ જ બદલાઈ જાય એમ? હા, અર્થ જ બદલાઈ જશે. બરાબર. નવો ધાતુ બનાવી દેશે. ઓકે, જુદા જુદા અર્થો આવશે, જેમ કે ઈચ્છા દર્શક છે, પ્રેરણાર્થક છે, વગેરે વગેરે. વારંવાર કહેવું, આવા આવા અર્થો આવશે. આગળ એ સનાદીમાં આપણે જોઈશું. આપણે એક સ્ટેપ બાય સ્ટેપ જઈ રહ્યા છીએ, એક એક વસ્તુને પકડીને. ઓકે, તો અ આવી ગયો, આ બાજુ અંગ બનાવી દઈએ તો એ ધ થઈ ગયું, અ નાખી દઈએ તો, અને અદંત અંગ થઈ ગયું. વિકરણ પ્રત્યય આવી ગયો એટલે હવે આપણે સીધું લકાર પ્રત્યય. કયો? વિધિલિંગ આત્મનેપદ. ધાતુ આત્મનેપદી કેવી રીતે ઓળખાશે? આત્મનેપદી ધાતુ કેવી રીતે ઓળખાશે? આ એધ ધાતુ આત્મનેપદી જ છે, એની ઓળખ શું? અનુદાત આત્મનેપદનું સૂત્ર. અનુદાત, ગીત, આત્મનેપદ. બે શરતો છે, એમાંની એક શરત લાગુ પડે છે. બરાબર છે? અનુદાતની સંજ્ઞા થાય છે, પરંતુ પરિણામે એ આત્મનેપદી છે. અને આત્મનેપદી ધાતુ કોને કહેવાય? ફળ, ક્રિયાનું ફળ પોતાને મળે. ઓકે, આવી જાય. પ્રત્યય તરફ આવે વિધિલિંગ. પહેલા તો કોમન પ્રત્યય ઔપદેશિક અવસ્થામાં કયો છે? તો. બરાબર છે. શું કરીશું? નવે નવ પ્રત્યયોમાં આગમ કરીશું. કોનો કરીશું? સૂત્ર શું છે? લિંગ. લિંગ તો કરી દઈએ. હવે એને હું શોર્ટમાં કરું છું. બરાબર છે? સ ઈ ય. ત હોવાના કારણે શુદ્ધિથો હોવો. બરાબર છે? એમાં શુદ્ધિથોમાં શ. બરાબર, અહીંયા પણ હું શોર્ટકટ કરું છું. કેમ શોર્ટકટ? વસ્તુ ઘણી બધી રહેલી છે શૂટમાં. ગીતકરણ કર્યા પછી ક્યાં મૂકવો એનું સૂત્ર. બરાબર છે? એ બધું હવે તમે જાણી ગયા છો, એટલા માટે હું ચર્ચા કરતો નથી. હા, નેક્સ્ટ એ પછી લિંગ સ્વરૂપ. હા, આ સહલંકન. લિંગ સલોપો અનઅંત્યસ્ય. બરાબર છે? બધાને ખબર પડે છે ને? ડાયરેક્ટ જઈએ છે, બાકી ચર્ચા તો હજી ઘણી બધી થાય એમ છે, પણ જાણો છો એટલે કરતા નથી. ઓકે, લોપ કરી દીધું. કોનો? અંતે નહીં હોય એવા સનો. તો અહીંયા છે, અહીંયા છે, બે સ ગયા. હજી કોણ જાય? તો કે ય જશે. કયા સૂત્ર? થી ય ગયો તો પ્રત્યય બની ગયો ઈ ત. અહીંયા ઈ છે અને અહીંયા અ છે. બરાબર છે? અહીંયા અ છે, અદંત અંગ છે, અને અહીંયા ઈ છે. શું કરીશું? ગુણ કરીશું. ગુણ કરીશું. આદ ગુણ અને ઈનો ગુણ શું થઈ જશે? એ. બરાબર છે? અને આ એ ક્યાં જતો રહેશે? પરરૂપે એકરૂપ થઈ જશે પાછું, કારણ કે અહીંયા અ છે. બરાબર. પરરૂપ એકરૂપ થઈ જશે એટલે બની જશે પછી ધે ત એ ધે ત સહ એ ધેત. શું અર્થ કરીશું? તેણે ભણવું જોઈએ. અરે નહીં, વૃદ્ધો છે એટલે વૃદ્ધિ પામવું જોઈએ. પઠ યાદ રહે છે. ઓકે, સહ
એધેત ત આખો હો સહ એધેત તેણે વૃદ્ધિ પામવું જોઈએ. ઓકે, એક કરી દીધું, સિદ્ધ રૂપ સિદ્ધ કરી દીધું. સંસ્કૃત જગતમાં એદ ધાતુ વિધિલિંગ લકાર પ્રથમ પુરુષ એક વચન. ઓકે, આવ્ય દ્વિવચનમાં ધાતુ સર આપણે હા ઉપર પણ હલંત લખ્યું છે. ક્યાં સ ઈ સદ હા છેલ્લું જે ત લખ્યું છે ને શૂટ જે સૂત્ર લગાવ્યું ને એમાં હા, ના એમે લીટું કર્યું હતું, અંડરલાઈન કરી હતી. બરાબર છે. ઓકે, ત આખો છે, બરાબર છે. દ્વિવચનમાં આવીએ. દ્વિવચનમાં ધાતુ છે આપણો એ ધ અનુદાત, અહીંયા અનુદાત અને ચંદ્રબિંદી યાની અનુનાસિક. બરાબર, હવે તમે ઓળખી ગયા છો. એધ પછી કર્તરી સ ગયો રહ્યો અ એ ધ અને પ્રત્યય છે ત આતામ. ઔપદેશિકમાં આતામ. શું કરીશું? હિતકરણ થાય એમ નહીં, મ છે એટલે નહીં ભક્તૌ ઉષ્મા. હવે કોમન લિંગ શુદ્ધ લિંગ સિયુટ સ ઈ ય પછી આ સુટ્ટિતો છૂટતી તો અહીંયા લાગશે પાછળ આ પાછળ પાછળ મ લિંગ સલોપો સલોપો અનંતસ્ય આ ગયો. હવે ય ન જાય થઈ જાય. થઈ જાય. બરાબર છે. અલગ ઈ અને આ જે છે યમાં ઉતર્યો ઈ ઈયતામ આમ, અને આ બાજુ ઈ છે અને આ બાજુ અ છે, ઈ છે તો એ આ ગુણસૂત્ર આ ગણાથી એ યાતામ. એત એ યા યતામ આ એ ક્યાં જતો રહેશે? ધ્વનિ ઉપર. રૂપ એક રૂપ થઈ જશે, બની જશે તૌ એ યા તામ. તો એ તૌ થેયતામ યા તામ. બરાબર છે. તે બે એ વૃદ્ધિ પામવું જોઈએ, આવો અર્થ થશે. આવીએ બહુવચન ધાતુ ઈતકરણ કરતા એત કર્તરી સપ. બરાબર છે. બની ગયો એ ધ અદંત અંગ પ્રત્યય છે. જ પહેલા તો આગમ કરી દઈએ. ઓનો લિંગસ્યુટ ઈ ય હવે જગ્યાએ જસ્ય રન સર રન રન કરી રન કરી દીધું. આને હટાવી. હવે લિંગ સલોપો સલોપો પછી અનંતસ્ય ય જશે ને ય જાય ય જશે છે જશે જશે વલમનો છે. જશે ર છે, બરાબર છે. તો ઈરન બચ્યા. ઈરન અચ્છા, ઈમાં આ બાજુ અ છે, અહીંયા ઈ છે. અને આદ એ ગુણા થઈ એ રન થઈ જશે. આઠ ગુણથી એરન એ જતો રહેશે ધની ઉપર. એથી એ એ રન. તેરન તે બધાએ નિયમો તે બધાએ તે બધા તે વૃદ્ધિ પામવું બરાબર જોઈએ, હમ બરાબર છે. મધ્યમ પુરુષ એક વચન. હવે હું કોઈ એક ધાતુ છે એ અનુદાત અનુનાસિક બધી પ્રક્રિયા ભરત બધી પ્રક્રિયા ધાતુથી લઈને
હા સર. કરીશું? એક જ મિનિટ સર. હા, એનો ધાતુ આવશે ઈથાહા. એટલે પેલો એ દ છે એમાં અનુનાસિક થી અનુનાસિક થી એ દ ઓલો થશે ઉ જશે. સૂત્ર ઉત્તમ. ઈતકરણ નું સૂત્ર કયું છે? હા ભાઈ. ઉપદેશે. અનુનાસિક ઈત. ઓકે. એ દ. હા, સાથે સાથે આત્મનેપદી ધાતુ કેમ થયો? લસક. ભાઈ એ અનુદાત છે એટલે એ દ ની નીચે છે ને અનુદાત નો ચિહ્ન છે. સૂત્ર શું છે? એનાથી અનુદાત્ત ગીત આત્મને પદમ. બરાબર. અનુદાત આત્મને પદમ થઈ. આ બધું એક બાજુ લખી રાખવાનું. એક વાર લખવું પડશે, પછી વાંધો નહીં આવે. કારણ કે તમે આ પુસ્તકમાં બી આ જોવા નહીં મળે. કેમ નહીં જોવા મળે? આ બધું જુદી જુદી જગ્યાએ પડેલું છે. પુસ્તક વાંચશો બરાબર. એક જગ્યાએ નહીં મળે, અલગ અલગ જગ્યાએ મળશે. કારણ કે જે તે પ્રકરણો જુદા બનાવ્યા છે. પદ નિર્ણયનું પ્રકરણ જુદું છે. બરાબર છે? બરાબર. એટલા માટે હવે કર્તરી સપ લાગશે એને. હિતકરણ કરી. એમાં પ નું અને પ નો હલ્યંતમ સૂત્ર થી અને સ નો લસક વધ સૂત્ર થી હિતકરણ થશે. એટલે થશે સૂત્ર એ ધ. હિતકરણ એટલે શું? હિતકરણ એટલે તસ્ય લોપ અદર્શનમ. તસ્ય લોપ એટલે શું? લોપ એટલે શું? તો કે અદર્શનમ. એનો લોપ થવો એટલે એનો લોપ થઈ જશે. એ અદર્શનમ એટલે દેખાશે નહીં. આ અબચ્યો એ કેવા પ્રકારનો વિકરણ પ્રત્યય છે? બે નામકરણ થશે. હવે આના બે નામકરણ થશે. હા. એક તો પ નો લોપ થયો એટલે પિત્ત થશે અને સ નો લોપ થતા શીત બનશે. એટલે શીત હોવાથી સર્વધાતુક બનશે. પની ઈત્સંજ્ઞા થવાને કારણે પિત્ત. પિત્ત થશે અને કારણે શીત. શીત હોવાને કારણે સર્વધાતુક. હજી એક સર્વધાતુક બનશે. નામકરણ છે ત્રીજું. હજી એક નામકરણ છે આમાં. આ અ એ પિત્તના પ્રકાર પાડીએ તો અજાદી પિત્ત ને હલાદી પિત્ત. આજાદી પિત્ત અને હલાદી પિત્ત. એમાંનો આ કયો છે? આઝાદી પિત્ત. એ આજાદી પિત્ત છે. એ આગળ આવશે. અરે બે નીકળી ગયું તમારા ધ્યાનમાંથી. આઝાદી પિત્ત ને હલાદી પિત્ત. બધું જ લખતા રહેવું પડશે. બરાબર છે? ઓળખ. કારણ કે એ વારંવાર પછી ભૂલી જશો. હું તો કહેતો રહીશ ને આગળ ચાલ્યો જઈશ કે તમને આવડી ગયું છે એમ કરીને. કારણ કે તમે વાંચવા બેસશો બુક ત્યારે નહીં કરે, આવી બધી સ્પષ્ટતા નહીં કરે. અને હું તમને આ સ્પષ્ટતા થઈ ગયેલી છે એમ માનીને આગળ ચાલ્યો જઈશ. ઓકે. તો અજાદી પિત્ત. અજાદી અને હલાદી પિત્ત. બરાબર છે? ઓકે. તો હવે એને છે જમા ભરી જશે એટલે એ દ થશે. હવે આ અંગ કાર્ય થઈ ગયું. કેવું કાર્ય થઈ ગયું? અંગ કાર્ય. અંગ કાર્ય કોને કહેવાય? તો કે પ્રકૃતિ યાની ધાતુ. ધાતુ અને પ્રત્યય ભેગા થાય ત્યારે અંગ કાર્ય. અહીંયા વિકરણ પ્રત્યય. ઓકે. હવે મધ્યમ પુરુષ એક વચન. મધ્યમ પુરુષ એક વચન. એનું રૂપ ખાસ. ઔપદેશિક અવસ્થામાં ખાસ છે. તો ખાસ આથામ ધ્વમ. ઓકે. ખાસ ને શું કરીશું? સ તો જવાનો નહીં, પણ એની પ્રક્રિયા છે આગળ. પણ એની પહેલા આપણે શું કરીએ? વિસર્ગ સુધીની પ્રક્રિયા આપણે એની થશે. બરાબર છે. એના પહેલા ભાઈ ખાસ ને લાગશે શૂટ. શૂટ તો પછી લાગશે, પણ એની પહેલા સિયુટ. કયા સૂત્રથી? લિંગ સલોપો અનંત્ય. ના, એની લિંગ સિયુટ થી શૂટ લાગશે. સ ઈ ય એમાં રહેશે. અને થ છે એટલે સુપ્તિથો. સુપ્તિથો. તો સુપ્તિથો લાગશે એટલે સ એમાંથી આવશે.
હા અને થાસ. હા આને એક બાજુ રાખીએ હવે એમાં અંતે ન હોય એવા સનો લોપ થશે. એના માટેનું સૂત્ર લસક વત્સ ભાઈ લિંગ સૂત્રથી લિંગ સલોપો લિંગ સલોપો અનંત અદત્તનો થઈ જશે. આ ગયો અનંત. આ ગયો આ જશે નહીં, અંતે છે. અંતે નહીં હોય હમ, એવા પછી એવા એ જશે કે નહીં? એ જશે કારણ કે કયા સૂત્રથી? લોપો ભાઈ લોપો વ્યોરવલ્લી સૂત્રથી જશે. હવે ઈ થા અને સની પ્રક્રિયા વિસર્ગ એટલે શું કરીશું પ્રક્રિયામાં? વિસર્ગની પ્રક્રિયામાં વિસર્ગનો પેલા સસ જુસો રૂહુ થી રૂહ થશે અને એમાં ઉની ઈત સંજ્ઞા થશે કયા સૂત્રથી? અલ્યંતમ સૂત્રથી. અલંત્યમ અલ્યંતમ સૂત્રથી નહીં થાય. અરે અચ અનુનાસિક ઈત થી ઉપદેશે અચ અનુનાસિક ઉપદેશે અચ અનુનાસિક ઈત થી ઈત સંજ્ઞા થશે. હવે રૂહ નો સર્વસાનયો સર્વસ્થાનયો વિસર્ગ સૂત્રથી વિસર્ગ એ રૂહ નો વિસર્ગ થશે. ઈ થાહ પ્રત્યય બન્યો. ઈથા થશે. હવે અહીંયા અ છે અને અહીંયા ઈ છે. એ દ અ અને ઈ તો આદ ગુણ એના આદર ગુણથી એ થશે. એ થશે એટલે એ દે થા પરરૂપ એકરૂપ થઈ જશે એટલે એ ધમા અવતર એ બરાબર. આહા હા ત્વમ હું એ આ રે વૃદ્ધિ પામવું જોઈએ આવો અર્થ થશે. હવે જગદીશ ધાતુ છે એ ધ મધ્યમ પુરુષ દ્વિવચન. અરે પહેલા તો અનુદાત. બરાબર. હા સૌ જગદીશ. પ્રથમ તો હા. ઉપદેશે હા ઉપદેશે અચ અનુનાસિક એ થી અનુનાસિક અ નું વિસ્તરણ કરીશું એટલે એ જ વધશે. ત્યારબાદ કર્તરી શબ્દ વિક્રાંત પ્રત્યય લગાવીશું. એમાં પની હલંત્યમ સૂત્રથી વિસ્તરણ થશે અને શનું લક્ષક તદીરે સૂત્રથી એકકરણ થશે. બધ્યો અ તેને આપણે ધમા લાવી દઈશું એટલે અંગ બનશે એ. ત્યારબાદ ઔપદેશિક અવસ્થામાં રહેલો પ્રત્યય આથામ લગાવીશું અને હવે એની આગળ લિંગ સિયુટક સૂત્ર લાગશે જેમાં તની હલંત્યમથી અને ઉચ્ચારણ હોવાથી બંનેનું વિસ્તરણ થશે. વચ્ચે ત ઈ ય. ત્યારબાદ સ્થાની આગળ સૂટ તીથો સકાર હોવાથી કોની આગળ? સૂટ તીથો કોની આગળ? આસામમાં શની આગળ ખની આગળ. હા સૂટ તીથો સૂત્રથી સ આવશે અને ત્યારબાદ સામ. હવે આમાં લિંગ સલોપો અને અંતસ્ય સૂત્રથી આપણે જે અંતમાં નથી એવા સનો લોપ કરી દઈશું. ત્યારબાદ યાથામ વધશે. હવે અહીંયા એદ અને ત્યારબાદ રહેલો ઈ એ બંનેને એક રૂપ કરીશું એટલે ગુણ થશે એદે યાથામ. બની જશે એ એ યા થામ. શું અર્થ કરીશું? યુવામ એદે યાથામ. તમે બંને વૃદ્ધિ તમારે બે થવી જોઈએ. વૃદ્ધિ તમારે બે વૃદ્ધિ થવું જોઈએ. બરાબર બહુ વચન આતું છે એ ધ અનુદાત અનુનાસિક. હેતલબેન છે હેતલબેન? હા સર. 1+. હવે નામ આપીશું 1+. ઓકે. પહેલા તો અનુનાસિક ઉપદેશ અનુનાસિક અનુલોપ કરીશું આપણે. વેદ કર્તરી શબ્દ અને હલંત્ય સૂત્રથી સંગત લશક તદ્ય સૂત્રથી રહ્યો અ એ ધ. હવે મૂળ પ્રત્યય છે ધ્વમ. ધ્વમ પહેલા લિંગ શ્યુટ નો માંથી સ ઈ અને ય નો આગમ કરીશું આપણે લખી દઈશું. પછી
52 તો નહીં લાગે. હવે કાઢવાનું. અરે સ પહેલા કાઢશું. લિંગ સ લોકો અનંત્ય છે એમથી સ જતો રહેશે અને ય પણ જતો રહેશે એ લોકો વેરવેલી ઈ ધ્વમ. હવે અ અને ઈ નો એ થઈ જશે એ દે ધ્વમ યમ એ દે ધ્વમ. તમારે બધાએ વૃદ્ધિ પામવો જોઈએ. યમ બરાબર, દીર્ઘ ઈ. તમારે બધાએ વૃદ્ધિ પામવો જોઈએ. બરાબર, થઈ ગયા 6. એ ધે ત, એ ધે યાતામ, એ ધે રન, એ ધે થાહા, એ ધે યાતામ, એ ધે ધ્વમ. શરૂઆતમાં તો બહુ કાઠું પડશે, પણ રીત ખબર હશે તો મજા આવશે. આવીએ ઉત્તમ પુરુષ. સર વચ્ચે એક બે ચૂકી ગયા ને એમાં રહી જાય છે અમારે અમુક અમુક સૂત્રો. તો 4-5 બરાબર, લેક્ચર ચૂકી ગયા હતા ને એમાં નીકળી ગયેલા છે. સાથે એમ સાથે ખ્યાલ આવી જાય પણ સૂત્ર કયું હતું એ ફિક્સ છે ને ઘણી વાર ભૂલી જવાય છે. સાથે સાથે એક પ્રક્રિયામાં લખવું પડશે, પછી વાંધો નહીં આવે. સમગ્ર પ્રક્રિયા કયા કયા સૂત્રો લાગુ પડે છે એ નોંધી દેવાના, કારણ કે એ તમને ક્યાંય વાંચવા નહીં. ઓકે, આવીએ ઉત્તમ પુરુષ. ધાતુ છે એ ધ. પલક છે, હા પલક. સર. હા, હા. ઉપદેશી થી અમિત સંજ્ઞા કર્તરી શબ્દ વિકરણ પ્રત્યે શ્લોકમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શની લશક તદ્વિતીય સૂત્રથી સંજ્ઞા થશે. અ એ ધમાં ભર જતા એ તો મૂળ પ્રત્યયથી મૂળ પ્રત્યય ઈટ. ઈટ. બરાબર છે. હા. ક્રિયાનો આગળ પછી ઈટો અચ સૂત્રથી અ થઈ જશે. લિયંગ સલોપો અંત્યસ્યથી અંત્ય નહીં હોય તેવા સ્થાનો અને અ એ યમાં પડી જતા ઈ ય. આ ગુણ સૂત્રથી ઈ નો ગુણ એ થશે એટલે એ ધેય અહમ એ મારે જોઈએ મારે વૃદ્ધિ પામવું જોઈએ. મોટા બોન છે કે નહીં? ના સર નથી આજ. હવે બે ને સાથે લઈ લઈએ. સરખા સરખા છે, ખાલી વર્ણ બદલાય છે. બરાબર છે, આવી જઈએ. ધાતુ છે સર હું બનાવું. હા. કોણ? અંકિતા. હા, અંકિતા જોશી. ના, પટેલ છે. પટેલ છે. પટેલ. હા, તો જોશીમાં કોણ હતું? કાજલ. કાજલ છે. ઓકે, બોલો અંકિત. ઉપદેશ અજાનુનાસિક થી એ ધાતુ કરશું. સબ વિકરણ પ્રત્યે લગાવશું. સપવિકરણ પ્રત્યે સૂત્ર શું? કર્તરી શબ્દ. કર્તરી શબ્દ. પછી ઈતકરણ. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને સન લસક વધતી ઈજ સંજ્ઞા થશે. વ તદ્ધિત. અને વહી લશકુ અતદ્ધિત. લસક લશકવ તદ્ધિતે. બરાબર, એવું બોલીએ. હા સર. પ્રેક્ટિસ કરી દેવાની. ઓકે, એ ધ અંગ બની ગઈ. બરાબર, થઈ જશે. વહી પ્રત્યે લાગશે. એક જ બનાવી, બીજાને ચાન્સ આપે. હા સર. હા. લિંગ સ્યુટ થી સૂટ નો આગમ થશે. શીય પ્રત્યય થશે. પછી વહી પાછળ પ્રત્યય લાગશે. લિંગ સલોપો સનો થશે. એનો લોપ થઈ જશે અને લોકો વ્યોરવલી થી એનો લોપ થશે એટલે ઈ વહી થશે. હવે એ ધમ રહેલો અ અને ઈ બેનો પરરૂપ એક રૂપ થશે અને આદ ગુણ સૂત્ર. બરાબર છે. હા સર.
અને એ ક્યાં આવતો રહેશે? ધની ઉપર. ધની ઉપર આવતું રહેશે. કેમ? તો કે ધન પરરૂપે એ ધે વહી એ ધે વહી 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 આમ પછી આવામ. આવામ આવામ અમારે બે ગમવું આવામ જોઈએ. એ ધે વહી અમારે બેએ વૃદ્ધિ પામવું જોઈએ. હું તો ભણવું છે. બરાબર. અંતિમ ધાતુ છે એ દ. હવે છેલ્લો મોકો કોને? ઉપદેશે અચાનુનાસિકથી. અંતિમ અંતિમ મોકો કોને લેવો છે? બોલી નાખો છો. ના હેતલબેન તો ફરી બીજી વાર નહીં, રિપીટ નહીં કરે. હું બોલી નાખ્યું સર. પણ પ્રહલાદ કે અર્જુન? હા સર. અર્જુન હા સર. હા બોલો. આણાવાળી છે ને? ઉપદેશે અચાનુનાસિકથી એ ધ થઈ. હમ અને કર્તરી શબ્દ હમ પની હલપ્ય સૂત્રથી હમ અને શનિ લશકો સૂત્રથી હમ ઉત્પન્ન થશે. એટલે બનશે એ ધ. હમ પછી મહી મહી એમાં અંગ. મહિંગ હમ એનો અંગની હલનપ્ય સૂત્રથી હમ અને લિંગ થી સહી અલગ છે. હમ સંયમય. પછી પછી લિંગ સલોપોથી સનું લુપ્ત થશે અને લોકો વેરવલીથી યની એટલે ઈ મહી બનશે. હમ અને એમાં પુરુષાર કયું સૂત્ર આદ ગુણા ગુણથી એ બનશે એ આદ ગુણાથી પરરૂપ એકરૂપ થઈ જશે અને ગુણ થઈ જશે. ઈનો ગુણ એ અને એ આવતો રહેશે ધમા. એ એની એ ધે મહી એ ધે મહી પણ કોણ? વયમ. વયમ. વયમ એ અમારે બધાએ વૃત્તિ પામવું જોઈએ. પામવું જોઈએ. આપણે બધાએ બરાબર છે. તો અંતિમ આપણે બધાએ વૃદ્ધિ પામવું એ પણ એવું કે છે સ્ત્રીલિંગ કાર. હવે નવ રૂપો કેવા થઈ ગયા? એ ધે ત સહ એ ધે ત કૌ એ ધે યાતામ એ ધે રન ધેરન ત્વમ એ ત્વમ ધે એધેથઃ યુવામ એધેયથામ યમ એધેદ્વમ અહમ એધેય આવામ એધેવહી વયમ એધેમહી. ઓકે. બાકીના બધાએ ઉદન ન્યાય કરવો છે. ઉદન ન્યાય કરવો છે. નહીં કરો ઉદન ન્યાય તો એક 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 ચોખ્ખો દબાવવો પડશે ને. ભાત ચડી ગયા કે નહીં? શિલ્પા ભાત એક ચડ્યા? જ ચેક કરવાનો. ચડાવીએ કે પછી જવા દઈએ? અંકિતા હા સર. ચડાવવાથી સર ખબર પડે કે ક્યાંક કાચો રહી ગયો છે મારા જેવો. કોઈકને કચરા છે, કોઈકને ચડી ગયા છે ને. નંદની હા સર. ચડાઈ દઈએ. હા સર, એટલે એકચ્યુઅલી કાલનું લેક્ચર અટેન્ડ નતું થયું. કેમ? તું તો સૌથી પહેલા હોય છે. હા એટલે સર ફેમિલી પ્રોગ્રામ હતો એટલે સર હજુ સૂત્રોમાં થોડી ઓછી ખબર પડી છે. હા બરાબર. આપણા માટે, મારા માટે તમે જ ફેમિલી છો. બરાબર છે. અને એના કારણે 1 કલાક માટે દુનિયાના કોઈ પણ ખૂણામાં હોવ તો તમારી સાથે હોઉં છું. તો મારું ફેમિલી છૂટું પડી જાય. બરાબર. ઓકે. તો આ ફેમિલી આપણા માટે કામ આવશે સંસ્કૃત જગતમાં. સંસ્કૃત જગતમાં અને કેટલું બધું કામ આવશે? તો આપણા 4 પુરુષાર્થ છે. 4 પુરુષાર્થ એ સિદ્ધ કરી આપશે. બરાબર છે. અને પેલું તમારું જે છે એ શું કરી આપશે? ઘણું ઘણું સંસાર માંડી આપશે. બરાબર. પણ આ હા સંસ્કૃત સર. સંસ્કૃત જગત
બધું કરી આપશે. રાગ આવે તો સંસારે માંડી આપે. ઓકે, તો તૈયાર બરાબર કરી લેજો. થોડું તમારા ઉપર છોડું ને? હા, હવે શું શું કરવાનું થશે? જો શરૂઆતથી કહું, જો કક્કો ના તૈયાર થયો હોય, વર્ણ માતૃકા ના તૈયાર થઈ હોય, યાદ કરાવું છું, તો વર્ણ માતૃકા તૈયાર કરી એકડેકથી પાછા પહેલા ધોરણમાં. ના થયું હોય તો બીજા નંબરે આવશે માહેશ્વર સૂત્રો. માહેશ્વર સૂત્રો 14. એ થયા પછી પ્રત્યાહાર. શું આવશે? પ્રત્યાહાર. સંક્ષિપ્ત 1 સેકન્ડની અંદર 42 વર્ણોને બોલી જવું હોય તો કહી દઈએ આપણે બરાબર. વ્યંજનને કહી દેવું હોય તો સ્વરને કહી દેવું હોય તો આવા 42. ઓકે, પછી શું આવશે? ઉચ્ચારણ સ્થાન. શું આવશે? ઉચ્ચારણ સ્થાન. પ્રયત્ન જેને કહીશું. 2 પ્રકારના છે. ઉચ્ચારણ પછી પ્રયત્ન આવશે. પ્રવર્ણ સંજ્ઞા આવશે. બરાબર. 11 બાહ્ય, આભ્યંતર 5. આ બધું જરૂરી છે. સંધિમાં ખાસ કામમાં આવશે. અને પ્રત્યાહાર વગર તો ચાલવાનું જ નહીં. પ્રત્યાહાર વગર ચાલવાનું જ નહીં. વર્ણોનું શાસ્ત્ર છે. બધા કહે છે કે શબ્દાનુશાસન કહે છે. શું કહે છે? શબ્દાનુશાસન. પણ અહીંયા તો એક એક વર્ણને ધ્યાનમાં રાખીએ છીએ. વર્ણાનુશાસન. પછી આ બધું થયા પછી, એટલે કે કક્કો થયા પછી શું થઈ ગયા પછી? કક્કો સંજ્ઞા પ્રકરણ થઈ ગયા પછી આવીશું સીધા ઈતકરણમાં આવીશું. ક્યાં? ઈતકરણ. કેટલા સૂત્રો? 10 સૂત્રો. 7 મુખ્ય, બાકીના નામકરણ, 1 નિષેધ કરનારું વગેરે. પછી 4 વિધિ છે. 4 વિધિ છે. જો લાગુ પડે તો કઈ? સત્વ વિધિ, નત્વ વિધિ, નુમાગમ વિધિ, ઉપદા દીર્ઘ વિધિ. બરાબર. આગે પાઠ ને પીછે પીછે પાઠ ને આગે પાઠ. શું બોલીશું? પીછે પાઠ ને આગે પાઠ. ઓકે, તો હિતકરણ જેવું પૂરું થાય પછી આવી જઈએ છીએ આપણે ટિંગ પ્રત્યયો. બરાબર છે? ટિંગ પ્રત્યયો છે તો એક જ ટિંગમાં સૂત્ર 3, 4 ને 78. પણ એને આપણે જુદા જુદા કપડા પહેરાવીએ છીએ. 4 વેશ આપી દીધા આ સૃષ્ટિ ઉપર. એ વેશ આ સૃષ્ટિમાં જ લાગુ પડશે. આ બ્રહ્માંડમાં જ લાગુ પડશે. પછી સમયથી પર થઈ જઈએ તો પાછા ટિંગમાં જ આવતા રહેશું. ત્યાં ઔપદેશિક અવસ્થામાં જ. કારણ કે ત્યાં તો એક જ સમય છે. સમય તો અહીંયા જ લાગુ પડે છે. 12 લકાર. એટલે આપણે શું કરવું પડશે? વેશ બદલવા પડશે. ઓકે, તો એમાંથી 4 લકાર 2 અર્થ બતાવે છે અને 2 સમય બતાવે છે, યાની કાળ બતાવે છે. બરાબર. આટલું કર્યા પછી હવે આ જે પ્રત્યયો છે 4 લકારના પ્રત્યયો, આમ તો 9 દુ 18 જ છે. વિકરણમાં એક જ લીધો. 10 ગણના હજી આપણે લીધા નથી વિકરણ. બરાબર. પણ આપણી પદ્ધતિ એ છે કે ધારો કે લટ લકાર છે. લટ લકાર છે તો લટ લકાર સમય યાની કાળ, વર્તમાન કાળ, એ વર્તમાન કાળને 10 ગણના ધાતુઓ કેવી રીતે પ્રયોગ થાય છે, પુસ્તકમાં પ્રક્રિયા કેવી રીતે આપી છે? તો કે ધાતુ આખું ઊંધું કરી નાખે છે. આખું ઊંધું કરી નાખે. ઊંધું એટલે શું? ધારો કે ભૂધાતુ છે. ધારો કે ભૂધાતુ છે. વર્તમાનમાં લીધો તો પછી પાછા સીધા એ ભૂને લીટમાં જતા રહે. સીધા લીટમાં. આપણે એવું નહીં કરવું. આપણે શું કરવું? આપણે બીજા લકારમાં નહીં ઘૂસવાનું. એક જ લકારને, ધારો કે વર્તમાન લટ છે, અહીંયા તો આપણે 4 લીધા છે. બરાબર છે? કારણ કે સમૂહ છે, સરખે સરખો છે.
પણ ધારો કે આપણે પહેલો ગણ છે ભવાદી ગણ છે અને વર્તમાન લટ છે તે વર્તમાન કાળ છે. તો 1930 ધાતુઓ, કેટલા 1930 ધાતુઓ વર્તમાન કાળમાં લટ લકારમાં કેવી રીતે રૂપો બનશે, આવું કરવાનું છે. કેમ? તો કે એક સાથે સપસદે, એક સાથે સપસદે. તમે લેવા જશો એક ધાતુને લઈને, ધારો કે ભૂ ધાતુ છે, વર્તમાને લટ કરી લીધો, પછી વિધિ લીટ કરી દીધો, લૂંટ કરી દીધો, એમ બારે બાર લગાવવા જાઓ તો બારે બાર લગાવવા જશો તો પાછો બીજા નંબરનો આવતો લીટ લકાર આવશે એ ભૂલી જશો, ત્રીજો લેવા જશો, ત્રીજા સમયમાં પ્રવેશ કરશો ને તો પહેલો સમય જતો રહેશે. બરાબર? પણ બધાને જ એક સમયમાં બેસાડી દો ને, પછી ક્યાં છટકવાના છે? એક સમયમાં બેસાડી દીધા પછી તો છૂટકો જ નહીં. ત્યાં સુધી તો આપણે પોપટની જેમ બોલતા થઈ જઈએ. અને પછી બીજો લકાર ધારો કે લઈએ અને એમાં બધાને બેસાડી દઈએ, પછી ભૂલાય ખરા? પેલું કેમ ભૂલાઈ જાય? કે એક પછી એક ચાલ્યા જઈએ, પાછળ ભૂસાતું જાય, આગળ ચાલતા જઈએ અને પાછળ ભૂસાતું જાય. આ પદ્ધતિ ખોટી છે. એટલે આપણે સમાન સાથે ચાલી રહ્યા છીએ. હવે તમને થોડો સમય છે તો શું કરવાનું છે હવે પછીના સ્ટેપમાં? કારણ કે લકાર તો આપણે પ્રત્યયો ખાલી કર્યા. શું કર્યું? ઉદાહરણ તો ખાલી તમને આવું થાય છે એટલા માટે લીધું. પણ આ પ્રત્યયોની થોડીક હજી વિશેષ ઓળખ અને એ ઓળખને લઈને શું શું કાર્ય થશે એ જોવાનું છે. આ ચોથું પ્રકરણ છે, તમને સામે દેખાય છે એ ધાતુપાઠ છે. ધાતુપાઠ છે. આ પ્રત્યયો જે છે એ પ્રકરણ આપણું હતું પાંચમું હતું. અહીંયા પંચ ઉપાંગ કાર્ય, એમાં માત્ર પ્રત્યય આદેશ, 5 ઉપાંગ કાર્યમાં આ પ્રત્યય આદેશ ચાલી રહ્યો. હજી ઉપાંગ તો બાકી છે બીજા. એમાં વિકરણ આવ્યો, અત્યાર સુધી વિકરણ આવ્યો અને પ્રત્યય આદેશ આવ્યા. તિંગમાં આદેશ કર્યા આપણે 4 લકાર પ્રમાણે. બરાબર? ક્યાંક અતિદેશ આવ્યો છે વગેરે. એ પછી આગળ શું કરીશું? અહીંયાથી અટકી જઈશું. આ ચોથો મુદ્દો જે છે 5મા પ્રકરણમાં, યંગ લુગંત ધાતુઓ કે લીએ તિંગ સાર્વધાતુક પ્રત્યય, આપણે અટકી જઈશું. કેમ? તો કે ત્યાં આખી નવું પ્રકરણ લેવું પડશે. અહીંયાથી એક નવું પ્રકરણ લેવું પડશે. તમારી બુકમાં તો આ રીતે સળંગ આપેલું હશે, પણ આપણે અહીંયાથી એક નવું પ્રકરણ જુદું પાડવું પડશે. કેમ જુદું પાડવું પડશે? તો હવે પ્રત્યયો અહીંયાથી બદલાય છે. પ્રત્યયો અહીંયાથી બદલાય છે. એટલે આપણે અહીંયા અટકી જઈએ છીએ. કે જ્યારે દ્વિત્વાભ્યાસ કાર્ય આવશે, આગળ અભ્યાસ કાર્ય આવશે, આખું પ્રકરણ તે વખતે આને સમજવાનું થશે. યંગ લુગંત અને યંગ 2 પ્રકારના જુદા જુદા પ્રત્યય છે. એના પછીનું પ્રકરણ આપણે જો બધા પ્રકરણોમાં થોડુંક લઈને સરખું લઈને આગળ વધીએ છીએ. અચ્છા, આ છઠ્ઠો પાઠ છે. સાર્વધાતુક પ્રત્યય પરે હોને પર સંક્ષિપ્ત અંગ કાર્ય, આવું લખ્યું છે. સાર્વધાતુક પ્રત્યય તમને મેં હાલ જ ઓળખાવી દીધા. પહેલા તો ધાતુને લાગે 4 પ્રકારના પ્રત્યય. એ 4 ને આપણે શું કરીએ છીએ? બીજી ઓળખ આપીએ. કેવી ઓળખ આપીએ છીએ? પહેલા તો 4ના નામકરણ. ભરત કયા નામ છે? ધાતુને લાગનારા 4 પ્રત્યયો કયા છે? પંચપ્રાણ, 4 પ્રાણ છે. નંબર 1 સનાદિ, ભલે જોયા નથી, સનાદિ 12 છે. પછી તિંગ 9 દુ 18, 9 પરસ્મય પદ, 9 આત્માન્વય પદ. ત્રીજા ક્રમે લઈશું તો કૃદંત 124, અને ચોથા ક્રમે લઈશું તો વિકરણ. બરાબર છે? આ 4 પ્રત્યયોને આપણે 2 વિભાજન બીજા ઉભા થશે. કેવા વિભાજન ઉભા થશે? સાર્વધાતુક પ્રત્યય અને આર્ધધાતુક પ્રત્યય. બરાબર છે? એમાંથી આપણે એક જ રસ્તો લીધો. અત્યારે આર્ધધાતુક લીધો નથી, સાર્વધાતુક લીધો છે. તો સાર્વધાતુક પ્રત્યય કોને કહીએ છીએ? 4માં પ્રત્યયોને. તો એના માટેનું એક જ સૂત્ર છે, તિંગસિત સાર્વધાતુકમ. તિંગસિત, તિંગ પણ 4 લકારને લાગે તો જ, અને સિત સનિત સંજ્ઞા થાય.
આ બે શરત, બરાબર છે. બે શરતોમાં જો તિંગ તો બંને છે, પણ 4 લકાર પૂરતો, અને 4 લકાર પૂરતો હોય તો પાછો એક બીજા મહેમાનને આપણે બેસાડવો પડે છે, વિકરણ પ્રત્યય. તો સનાદિમાં પણ સાર્વધાતુક અને આર્ધાતુકના ભાગલા તો પડે છે, પણ એમાં કોઈ સાર્વધાતુક નથી. સનાદિ જે બહાર આવશે, સનાદ્યંતા ધાતવ, તમે સૂત્ર ખોલશો તો 12 પ્રત્યય આપી દીધા છે, પણ એમાં એક પણ પ્રત્યય સાર્વધાતુક નથી. કેમ નથી? તો 12 પ્રત્યયો જે છે એમાં ક્યાંય સનિત સંજ્ઞા થતી નથી. પરિણામે એ બધા આર્ધધાતુક છે. એટલે અત્યારે આપણે એનો સ્પર્શ કર્યો નહીં. અત્યારે તો માત્ર સાર્વધાતુકનો સ્પર્શ કરી રહ્યા છીએ. ઓકે, એ જ રીતે તિંગમાં ખબર પડી ગઈ, સાર્વધાતુક 4 લકારને લાગે ત્યારે, અને સાથે સાથે વિકરણ બેસે. વિકરણમાં પણ સનિત સંજ્ઞા થતી હોય તો જ એ સાર્વધાતુક છે, સિત હોય તો. એવી જ રીતે કૃદંતમાં પણ 124 છે, એમાં 9 એવા છે કે જેમાં સનિત સંજ્ઞા થઈ રહી છે, પરિણામે એ સાર્વધાતુક છે. ઓકે, પછી આટલું થયા પછી પિત્ત અપિત્ત. પિત્તમાં પાછા 2, હલાદી પિત્ત, અજાદી પિત્ત. અપિત્તમાં પણ 2, અજાદી અપિત્ત, હલાદી અપિત્ત. આ બધું શરૂઆતમાં લાગશે, આ નવું અઘરું લાગશે, પણ પછી બહુ સહેલું થઈ જાય છે. આ બધું શું બધું સાર્વધાતુક ને આર્ધધાતુક ને પિત્ત ને અપિત્ત ને શીત ને, બરાબર છે, જાદુ છે આ બધો. તો છઠ્ઠો પાઠ જે છે એમાં પ્રત્યયોની હજી વિશેષ ઓળખ છે. એ ઓળખ આપણે સહેજ ખાલી દર્શન કરી લઈશું, કારણ કે પછી એ જ કામમાં આવવાનું છે. અહીંયા શરૂઆતમાં પ્રત્યયો જે છે એમાં અંગ બનાવવા માટે સંક્ષિપ્ત અંગ કાર્ય એમ કહ્યું છે. અંગ કાર્ય ક્યારે થશે? ધાતુ અથવા તો પ્રકૃતિ અને વિકરણ પ્રત્યય લાગે ત્યારે, કારણ કે આપણે સાર્વધાતુક લઈ રહ્યા છે એટલા માટે. ઘણીવાર બે પ્રત્યયો બે લાગશે અંગ કાર્ય. અહીંયા અંગ કાર્ય માટે યસ્માત પ્રત્યય વિધિ તદાદિ પ્રત્યય અંગમ. અંગ કાર્ય કોને કહેવાય? યસ્માત પ્રત્યયનું વિધાન થાય છે, પ્રત્યયોનું વિધાન થાય છે, ત્યારે એ અંગ કહેવાશે. તો ધાતુ હોય તો એમાં વિકરણ પ્રત્યય અને પાછળ તિંગ પ્રત્યય બે બેસે છે, ક્યાંક એક બેસશે. ઓકે, આ તો જાણી ગયા છીએ. વારણાદ અંગમ બલિય. સહેજ પાછું યાદ કરી દો કે વર્ણ કાર્ય અને અંગ કાર્ય અહીંયા બે છે, વર્ણ કાર્ય અને અંગ કાર્ય. આ બેમાં બળવાન કોણ? તો કે છે અંગમ બલિય, અંગ કાર્ય બળવાન છે. એવી રીતે વર્ણ કાર્ય એટલે સંધિ, એ હંમેશા અંતે જ આવે. પણ આપણે અ વત્તા અ કરવા જઈએ, જ્યારે અંગની સાથે પ્રત્યય જોડવા જઈએ ત્યારે અકહ સવર્ણ દીર્ઘ નહીં કરતા. કેમ? વર્ણ કાર્ય નથી. અંગ કાર્ય અને પ્રત્યય જોડીએ છીએ એટલે ત્યાં પછી આદ ગુણ અને અદેંગ ગુણ વગેરે કરવું પડે છે, ગુણ્યા વૃદ્ધિ કરવી પડે છે. સંધિ કરતા નથી. એ પત્યા પછી સંધિ કરીએ છીએ એટલે કે વર્ણ કાર્ય અંતે આવશે. ઓકે, તો વર્ણથી અંગ કાર્ય બળવાન છે. પહેલા તો અંગ કાર્ય બરાબર બેસાડવું પડશે, પછી જ પ્રત્યય લાગશે, નહીં તો ત્યાંથી જ અટકી જશો. ઓકે, અહીંયા થોડા ઉદાહરણ છે. ઇકો અણચી પણ આપણે સંધિ જોઈ નહીં એટલે જોતા નથી. સાર્વધાતુક આર્ધધાતુક કયો હો પણ હજી ઈગંત અંગમાં આવશે એટલે એ પણ અત્યારે લેતા નથી. આ ફરી પાછો તમને યાદ દેવડાવી દઉં છું. શું? અંગ કાર્યના માટે અંગોનું જે વિભાજન જે છે, અંગનું વિભાજન અકારાંત, આકારાંત, ઈકારાંત, દીર્ઘ ઈકારાંત વગેરે વગેરે. બરાબર? કેટલા પડશે? 14. પહેલા 9 અચમાં અકારાંત, અંતે આ અંગ છે, અજંત અંગ, અચ અંત, અજંત એટલે અચ અંત, અંતે અચ હોય એવા. જેમ કે અહીંયા
ગણ, રચ, કથ આ બધામાં અંતે કોણ છે? અ છે. એટલે અકારાંત. પછી દીર્ઘ પા, પા આ છે, આકારાંત. ઈકારાંત, જી હ્રસ્વ ઈકારાંત. દીર્ઘ ઈકારાંત ની. બરાબર છે. આ બધા અજંત છે, પણ અજંતમાં પાછા ભાગ છે. અકારાંત, આકારાંત, ઈકારાંત, ઈકારાંત. ઓકે. ઉકારાંત. એ રીતે અંતે આપણે એજંત પછી ઋકારાંત સુધી તો જઈએ છીએ, હ્રસ્વ દીર્ઘ. અને પછી એજંતમાં 4 નો સમાવેશ થશે. એજ અંત પ્રત્યાહાર છે, એજ અંત. નહીં તો અહીંયા 8 અને 4 ગણવા જઈએ તો હજી આંકડો વધી જાય, પણ એને ભેગા કરી દીધા 4 ને અને બનાવી દીધા એજંત. યાની એજ અંત. એજ અંત પ્રત્યાહાર છે, 4 આવશે. એ ઓ ಐ ઔ. પછી હલંતમાં 5 પાડ્યા, 5 પાડ્યા, પણ ઉપધાના આધારે. ઉપધાના આધારે. બરાબર. ઉપધા કોને કહેવાય? પઠમાં અધુપદ, ઉદામાં કોણ છે? અ છે. બરાબર. પરિણામે અધુપદ. ઈદુપદ માત્ર રસ્વને ગણતરી લેવામાં, દીર્ઘ નહીં લેવાની, માત્ર રસ્વ. ઉપધા આવે ત્યારે. ઉદુપદ ઉપધામાં ઉ હોય. રુદુપદ ઉપધામાં રૂ હોય. ઉપધા કોને કહેવાય? બરાબર. અવશિષ્ટ બાકીના રહ્યા તે તો 5 થયા. હજી આગળ આવશે. પ્રત્યય શું કે છે? હવે પ્રત્યય કીત, ગીત. આ કીત એટલે કની સંજ્ઞા થાય, ગીત અંગની સંજ્ઞા થાય. એના 3 વિભાજન છે. હજી બીજા 2 છે. હજી બીજા 2 છે, નીચે આવશે. શું કે છે? વચ્યાદિ ગ્રહ્યાદિ સંપ્રસારણી ધાતુ, એ આગળ સમજીશું. અનિદિત ધાતુ, અનઇદિત ધાતુ એ પણ આગળ સમજીશું. અને અનુનાસિકાંત ધાતુ એ પણ આગળ સમજીશું. 17 ભાગ પડ્યા ધાતુઓના. ઓકે. પહેલા 14 અને પછી પાછળ 5. એમ કરતા કરતા તિંગમાં 2 સાર્વધાતુક અને આર્ધધાતુક. તિંગ ક્યારે સાર્વધાતુક, ક્યારે આર્ધધાતુક. સાર્વધાતુક કયા? 4. આર્ધધાતુક બાકીના. કૃતમાં પણ સાર્વધાતુક, આર્ધધાતુક. સાર્વધાતુક કૃત પ્રત્યયમાં 9 છે. અહીંયા લખ્યા છે. શત્રુ, સાનચ, ચાનસ, સાનન, ખસ, એસ, સધ્યય અને સધ્યય. બરાબર. એ જ્યારે એક એક લઈશું એટલે તમને યાદ રહી જશે. આર્ધધાતુકમાં બચ્યા 115, 124 માંથી. એ બધા આર્ધધાતુ કેમ કહેવાશે? કે ક્યાંય સનિત સંજ્ઞા નહીં થાય એટલા માટે. ફરી પાછા સાર્વધાતુક પ્રત્યયોમાં પિત્ત અને અપિત્ત. પિત્તમાં પણ પાછા 2, હલાદિપિત્ત, અજાદિપિત્ત. આ તમને બધું ખબર છે. હલાદિપિત્ત કોને કહેવાય, અજાદિપિત્ત કોને કહેવાય. અપિત્તમાં પણ એની હલાદી અપિત્ત અને અજાદી અપિત્ત. જેની પનિત સંજ્ઞા નહીં થતી એ અપિત્ત. હવે ખાસ મજા જે આપણે કરવાની છે તે હવે આવશે અહીંયાથી. ક્યાંથી? અહીંયા. 1 નંબર આપ્યો છે ને, શું લખ્યું છે પછી? तिरछे मोटे तथा बड़े अक्षरों में लिखे गए, बराबर, 6 यानी 6, 5 ने 1 6. हलादी अपित सार्वधातुक प्रत्यय. હવે આપણે જે તિંગ પ્રત્યય જોયા ને, બનાવ્યા એ હો, આપણે જે બનાવી દીધા ને એની વાત કરીએ છીએ. નહીં કે તિંગ ઔપદેશિક અવસ્થામાં રહેલા. 9 દુ 18, 1 સૂત્ર આખું, 3 4 78, એમાંથી 4 લકારના જે બનાવ્યા ને એને હવે ધ્યાનમાં લેવાનું છે. ઈતકરણ કર્યા પછી, લકાર બનાવ્યા પછી. ઓકે. શું કે છે? કે પિત્ત અપિત્તમાં હલાદી અજાદી આ જે વિભાજન કર્યું એ જ વિભાજનને ખાસ ધ્યાનમાં રાખવું પડશે. કેવી રીતે? તો કે 4 લકાર આપણે જોયા. કયા? લટ, લંગ, લોટ, વિધિલિંગ. અને એ 4 માં પરસ્મય પદ, આત્મને પદ. એ પ્રત્યયો જે બનાવ્યા એ પ્રત્યયોમાં હલાદી પિત્ત કેટલા? હલાદી પિત્ત કેટલા? તો કે 6 જ. કેટલા છે? 6 જ. કયા 6 છે? કયા લકારમાં કેટલા? આપણે 4 જ લકારને ધ્યાન રાખવાના છે.
ચાર જ લકારને ધ્યાનમાં રાખવાનું છે અને ચારેય લકારને પરસ્મય પદ અને આત્મને પદ બેને ભેગા કરીને ધ્યાનમાં રાખવાનું છે જ્યાં જ્યાં આવતો હોય ત્યાં. શું? તો કે હલાદી પિત્ત. હલાદી પિત્ત. તો અહીંયા લખ્યું છે, હું તમને ક્રમ થોડોક બદલાવીશ અહીંયા છે એના કરતા. કેમ? તો કે આપણો ક્રમ જે છે, જેમ કે લટ છે, આપણે પહેલો તો લટ કરીએ ને, ધ્યાન રાખજો. અને બીજા નંબરે લંગ, ત્રીજા લંગ, નંબરે લોટ, લોટ, આ નંબરે વિધિલિંગ. આ ક્રમ ધ્યાન રાખજો. અહીંયા શું કર્યું છે? અહીંયા શું કર્યું છે? અને લટ પછી સીધો લોટ લાવી દીધો. લોટ કયા ક્રમે આવે? ત્રીજા ક્રમ. ત્રીજા ક્રમે. આપણે એવું નહીં કરીએ. આપણે કેવું કરશું? જેમ આવે છે તેમ. તો હવે કેવી રીતે થઈ જશે એટલું તમે પરિવર્તન કરી લેજો બુક વાંચવા બેસો ત્યારે. પહેલા તો લટ તો બદલવાનો નહીં, તો તી સીમી હવે જુદી રીત પાછી. અત્યાર સુધી શું કરતા હતા? અત્યાર સુધી પ્રત્યય બનાવ્યા આપણે, તો એને તમે જે રીતે ક્રમમાં યાદ રાખો, તો હવે કેવી રીતે યાદ રાખો ત્યાં? તો કે તી તહ અંતિ સી થ થ મી વહ મહ, જે કઈ પણ આપણે તો બધાને કેટલા બધા એટલે ચારે ચાર લકારના, ચારે ચાર લકારના, ચારે ચાર લકારની ગણતરી કરવા જઈએ. આ પછી બતાવું તમને, સહેજ યાદ કરી લઈએ. પરસ્મય પદના ચાર લકારના ગણીએ તો કેટલા થાય? 9 ચોક 36, 9 ચોક. અને આત્મને પદના 36. પણ ક્યાંક બે બનાવ્યા છે, યાદ હોય તો. ક્યાંક બે બનાવ્યા છે, યાદ છે? તુતાત, નહિતાત, હિતાત, ઘીતાત, આ બધું કર્યું છે. એમને પણ ધ્યાન લેવું પડશે ને. ઓકે, તો આ રીતે બધાની ગણતરી અહીંયા બેસાડેલી છે ફિક્સ આંકડામાં. હવે ટીસીમી જે છે એ યાદ આવે તમને? ટીપ સીપ ને મીપ માંથી બનાવેલા છે, બરાબર છે? તો પ્રથમ પુરુષ, મધ્યમ પુરુષ ને ઉત્તમ પુરુષ. હવે આપણો ક્રમ બદલાઈ ગયો. શું કરી નાખીશું? ટીપ સીપ મીપ, અને એમાંથી પનિહલંત્યમ, એટલે પી તો પનિહલંત્યમ સૂત્રથી સંજ્ઞા થવાને કારણે જ પિત્ત છે. પણ અલાદી પિત્ત છે કે અજાદી પિત્ત છે? તો ત પછી ઈ, સ પછી ઈ અને મ પછી ઈ, એટલે ત, સ અને મ કેવા છે? હલ છે, આદિ છે. અલાદી પિત્ત થઈ ગયા. તો વર્તમાન લટમાં હલાદી પિત્તમાં માત્ર 3. કયા 3? શરૂઆતના પહેલો પ્રથમ પુરુષ, મધ્યમ પુરુષ, ઉત્તમ પુરુષ, એક વચન. ખ્યાલ આવશે? તીસીમી. હવે શું યાદ રાખીશું? કોના માટે તીસીમી યાદ રાખીશું? હલાદી પિત્ત માટે. હલાદી પિત્ત માટે અંકિતા. બરાબર છે? જાગતા રહેજો. હા સર. હા, ઊંઘ ના આવી જાય. ઓકે, પછી આવતા રહીએ લંગ લકારમાં, બીજા લકારમાં. તો બીજા લકારમાં હલાદી પિત્ત કેટલા છે? કારણ કે પહેલા હલાદી પિત્તને એક બાજુ કરી દઈએ. હવે કેમ એક બાજુ કરી દઈએ? સરખા હોવાના કારણે. બરાબર છે? કારણ કે એક મોટો હોય ને એક નાનો હોય તો મેળ ના પડે. સરખા ભેગા કરવા પડે ને તો મજા આવે. નહીં તો ટીમમાં પાછું આગું પાછું થઈ જાય તો ગડબડ ઊભી થઈ જાય. ઓકે, તો લંગ લકારમાં આવી જઈએ. ત અને સ જે છે બંને હલંત છે. એ ક્યાંના પ્રત્યયો છે? ક્યાંના કહું તો પ્રથમ પુરુષ છે કે મધ્યમ પુરુષ છે કે ઉત્તમ પુરુષ છે, એકવચન છે કે દ્વિવચન છે કે બહુવચન? તો ત જે છે પ્રથમ પુરુષ અને મધ્યમ પુરુષ, પેલામાંથી એક નીકળી ગયો, ઉપરનામાંથી મિસ થઈ ગયો, અને મીપનો મિસ થઈ ગયો. એટલે
ત અને સ, અને પછી લોટ લઈએ. વિધિલિંગમાં એક બી પિત્ત નથી, એક બી પિત્ત નથી. પછી તો હલાદી ને અજાદીની વાત જ નહીં આવતી. ખ્યાલ આવે છે? બરાબર, આજે વિચારજો. તો લોટ લકાર પછી ત્રીજા ક્રમે આપણે લઈશું, અને એમાં માત્ર તું. આ તું ક્યાં આવે છે? તું ક્યાં આવે છે? પ્રથમ પુરુષ એકવચન. પ્રથમ પુરુષ એક વચન. તું તામ અંતુ. તો ત્યાં આ કેટલા થયા કુલ? હવે 6 થઈ ગયા. એ 6 હલાદી પિત્ત છે. આ હલાદી પિત્ત જ્યારે હશે ત્યારે આગળ ઈકારાંત અંગ જ્યારે આવશે ને, અત્યારે તો અદંત અંગ છે, ત્યારે ગુણ આવશે, ગુણ કરવો પડશે. એના નિયમો સૂત્રો જુદા આવશે. એના માટે આ જુદા વિભાજન ધ્યાન રાખવા પડશે. હલાદી પિત્ત. હવે હલાદી પિત્ત ને યાદ રાખવું હોય ને તમારે કેવી રીતે યાદ રાખવું? તો તિસીમી તસતુ. શું કરશું? તિસીમી તસતુ સૂત્ર એક બનાવી દો આપણું નવું, નવા પાણીનીનું. બરાબર છે? પણ સાથે સાથે કયા લકારનું એ ધ્યાન રાખજો. તિસીમી તસતુ આવું એક બાજુ કરી દો. હલાદી પિત્ત કે તો શું કરીશું? તિસીમી તિસીમી તસતુ. ક્લિયર. બરાબર છે? પણ તસમાં બે હલન છે. કોના છે એ ધ્યાન રાખવું. મેં તમને ક્રમ બદલાવ્યો ને, અને જે ક્રમ પ્રમાણે રાખ્યું છે તો બદલાઈ જશે તિસીમી તસતુ. બરાબર છે? તિસીમી તસતુ યાદ રાખવામાં પણ સરળતા રહેશે. તિસીમી તસતુ. હલાદી પિત્ત હું પૂછું આ 4 લકારોમાંથી તો શું કરી દેવું? તિસીમી તસતુ. આટલું ધ્યાન રાખવું પડશે આગળ જ્યારે પ્રક્રિયામાં લઈશું ત્યારે. આ હું હજી દર્શન કરાવું છું, કારણ કે પછી તો આવવાના છે, આ બધા જવાના નથી, આપણાથી છટકવાના નથી. ઓકે. પછી નંબર 2 શું? અજાદી પિત્ત. કારણ કે પિત્તના 2 પ્રકાર, હલાદી પિત્ત અને અજાદી પિત્ત. અજાદી પિત્ત કોને કહીશું? આદિમાં અચ હશે. હલાદી પિત્ત કોને કહીશું? આદિમાં હલ હશે, અને પની ઈત સંજ્ઞા થતી હશે. ઓકે. તો હવે અહીંયા 2 જ રહ્યા. અજાદીમાં 7 છે, એક વધારે ઉમેરાયો પેલા કરતા. પેલામાં 6, હલાદી પિત્તમાં 6 હતા. કયા 6? તિસીમી તસતુ. તિસીમી વર્તમાને લઠ, તસલંગમાં અને તુલોટમાં. બરાબર છે? તિસીમી તસતુ હલાદી પિત્ત 6. એક ઉમેરો કરી દઈએ, એક ઉમેરો કરી દઈએ. હવે અજાદી પિત્તમાં લોટ લકાર, એમાં ફરી પાછું આપણે શું કરીશું? પ્રથમ લંગ લકાર લેશું. લંગ લકાર લેશું. આમ ક્યાં આવે છે? આમ ક્યાં આવે છે? ઉત્તમ પુરુષ એકવચન. બરાબર છે. અને પછી એક જ છે, અમ. બરાબર છે? લંગ લકારમાં એક જ આવે છે, અમ. અચ્છા, અ છે. બાકીના લોટ લકારમાં 6, પણ એ પણ ક્યાં આવશે? ઉત્તમ પુરુષમાં. ઉત્તમ પુરુષ એકવચન, દ્વિવચન, બહુવચન અને આત્મને પદમાં 3. આત્મને પદમાં. બરાબર છે? એ આપણે અતિદેશ કરીને લાવ્યા હતા, યાદ હોય તો. આડુત્તમસ્ય પિત્ત, આઠ ઉત્તમસ્ય પિત્ત છે. બરાબર છે? એ પાછા સૂત્રો બનાવવા માટે ધ્યાન રાખજો. હું તમને આજે કદાચ PDF મોકલી દઉં છું ગ્રુપમાં. સૂત્રો જે પ્રત્યય પ્રમાણે કયા પ્રત્યયમાં કયા કેટલા સૂત્રો લાગે છે. બરાબર છે? પણ એ સમજ ગોખવાથી નહીં, પણ સમજવાથી જ યાદ રહેશે. ગોખવાની બુદ્ધિ ભ્રષ્ટ કરવાનું નહીં. ઓકે. તો આની આમ એ પરસ્મય પદના છે, લોટ લકારના. અને ઐ, આવ, હૈ, આમ, હૈ એ આત્મને પદના છે. હિસાબ કરી લઈએ છીએ આપણે. હિસાબ કરીએ છીએ. કેવો હિસાબ કરીએ છીએ? પિત્ત, પિત્તમાં હલાદી પિત્ત, અજાદી પિત્ત. તો આ 2નો હિસાબ થઈ ગયો 4 લકારમાંથી. કેટલા લકારમાંથી? 4 લકારમાંથી. હવે કુલ કેટલા થયા? ખાલી પિત્ત કરવા જઈએ તો કેટલા થાય? ખાલી પિત્ત કહું છું. ખાલી પિત્ત 6 થાય. અરે પિત્ત કહું છું.
પિત્ત કહું છું. ટોટલ 13 થશે ને સર? 13 થશે. 6 6 12 ને 1 હલાદી ને અચાદી બંને 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 ભેગા કરે. ઓકે. ખાલી પિત્ત છેલ્લે બંને આવશે ને સર? પિત્ત કહીશું તો અને પછી છૂટા પાડીએ તો હલાદી પિત્ત અને અજાદી. ઓકે સર. હલાદી પિત્ત 6 પિસિમી તસ્તુ. થોડી બુદ્ધિને કસરત આવી પડે ને, યસ. એરણ પર ઘસવું પડે હથિયારને ને, તેમ બુદ્ધિને પણ ઘસવું પડશે તો ધાર થશે, તો ધાર આવશે. તો આટલી જ ગણતરી પ્રત્યયોમાં. હજી આપણે વિકરણમાં નથી ગયા. વિકરણમાં હજી આપણે નથી ગયા, કારણ કે ત્યાં આ પરિસ્થિતિ આવવાની છે, પિત્ત અપિત્ત આવવાની છે, બરાબર ને? એ નીચે આવશે, પછી આવશે. તો બે નો આપણે હિસાબ કરી લીધો, કોનો? પિત્તનો. અને પિત્તમાં હલાદી પિત્ત અને અજાદી પિત્ત. અને ક્યાં ક્યાં છે? 6 અને 7. 6 અને 7. તિસિમી તસતુ. પછી આની આવ આમ, ઐ આવ હૈ, આમ હૈ. આ યાદ રાખવું પડશે. ગોખું નહીં પણ યાદ રાખવું પડશે. બાકીના વધ્યા એ બધા કોણ છે? અપિત્ત છે. આ 12 માંથી બાકીના જેટલા વધ્યા એ અપિત્ત, અરે 13 પિત્ત. પિત્ત કહીએ તો 13, બરાબર? એ સિવાયના જે વધ્યા એ બધા અપિત્ત. બધા અપિત્ત. પણ અપિત્તમાં પાછા બે ભાગલા પડ્યા, હલાદી અપિત્ત અને અજાદી અપિત્ત. ઉપર પાડ્યા છે એવા ને એવા. જ્યાં જ્યાં હલ આદિમાં હશે, બરાબર છે, અહીંયા 38, કેટલા? 38 હલાદી અપિત્ત છે. હવે હું તમને આ દર્શન જ કરાવું છું. લટ લકારમાં, પછી આપણે લોટ લકારમાં, અરે લંગ લકારમાં છે, અહીંયા બધે સુધાર લેજો. લટ પછી લંગ, અને પછી લોટ, અને પછી વિધિ લિંગ. બરાબર છે? આ બધાની ઓળખ હલાદી અપિત્ત તરીકે. પણ આ બધા આવે છે ક્યાં ક્યાં? જેમ કે તહ થહ, થ અને વહ મહ. લટ લકાર જો કે આગળ આપ્યું છે, પણ પછી પુરુષ કયો અને વચન કયું એ ધ્યાન રાખવું પડશે ને. નહીં તો અહમ ગચ્છતી થઈ જાય, ગચ્છામીની જગ્યાએ. બરાબર? ઓકે. તહ થહ વહ, તહ થહ થ વહ મહ. તે સે દ્વે વહે મહે. લટ લકાર. અહીંયા 1 2 3 4 ને 5 જે છે એ પરસ્મય પદના છે, અને આ 5 આત્મને પદના છે. સરસ કસરત થશે ને બુદ્ધિની, બરાબર છે? પણ સમજીને કરશો તો 38 બધા થઈને થશે હલાદી અપિત્ત. પછી લંગ લકારમાં જતા રહેશું બીજામાં. પછી એમાં એક એકને પાછું વિભાજન કરજો તમે, ઓળખવા પૂરતું. ભલે અહીંયા સળંગ લખ્યું છે, કારણ કે એક વચન દ્વિવચન કે કયો પુરુષ છે એ લખ્યું નથી, બરાબર ને? તો પહેલી દ્રષ્ટિએ આપણે પુરુષ ઓળખવા પડશે અને વચન ઓળખવું પડશે. બનાવી તો દીધા, પણ આવું આવે પાછું, એમને એક એકને છૂટો પાડવાનો, એક એકને છૂટો પાડવાનો. ઓકે. વિધિલિંગમાં તો બહુ સરળ છે. વિધિલિંગમાં એવી જ રીતે પછી 23 અજાદી અપિત્ત. 23 અજાદી અપિત્ત એ પણ કઈ કે, કારણ કે અચ આદિમાં હોય. લટ લકારમાં લંગ લકાર, લોટ અને વિધિલિંગ. ક્રમ સુધારી દેજો. અત્યારે આ બધું યાદ રહે તો જરૂર નથી, પણ જે તે વખતે પ્રક્રિયા કરીશું અને પ્રત્યય આપણો સિદ્ધ કરીશું ને, આમ તો સિદ્ધ કરી દીધા છે, પણ એ પ્રત્યય જોઈને આપણને ખબર પડશે, ઓળખાણ થઈ જશે માણસ જોઈને. જેવો માણસ આપણી સામે આવીને ઉભો રહેશે, હા આ તો ફલાણો માણસ, કાલે મળ્યો હતો, અઠવાડિયા પહેલા મળ્યો હતો, ત્યારે પ્રત્યય બનાવ્યા ત્યારે મળ્યો હતો. બરાબર ને? ઓકે. અને સહેજ થોડુંક આગળ જઈ પછી આપણે સમાપન. કૃત સાર્વધાતુક પ્રત્યયમાં જે આ સનિધ સંજ્ઞા થાય ને, સાર્વધાતુક તો છે જ, પણ એ બધા કેવા છે? અપિત્ત, અરે અજાદી અપિત્ત છે. બધે અ આગળ આવશે.
કેવી રીતે ઈદકરણ કરશું ત્યારે ખબર પડશે. પછી વિકરણમાં પણ ભાગ પડે છે. અજાદી પિત્ત, અજાદી અપિત્ત, હલાદી અપિત્ત. બરાબર છે. 4 આર્ધાતુક પ્રત્યયમાં કૃત આર્ધાતુક અને વિકરણ, આટલો હિસાબ કરવાનો થશે. અને ખાસ સમજવાનું એ અહીંયા આવશે. ખાસ જે સમજવાનું જે છે એ આ જગ્યા પર આવશે. આ જે બધા પ્રત્યયો છે એ પ્રત્યયનું એટલા માટે વિભાજન કરીએ છીએ કે આ જગ્યાએ એનો ઉપયોગ થવાનો છે, એટલા માટે. તો આવતીકાલે તમને આ બાબતને સમજાવીશ. પણ જો તમારી પાસે PDF હશે તો થોડુંક 2-4 પાના વાંચી લેજો. એમાંથી તમને કેટલી ખબર પડી છે અને કેટલી હવે પાડીશું. છે કોઈનો પ્રશ્ન? સમય આપણો એ ભાગે છે કે આપણે પકડવા જઈએ તો એ દૂર જલ્દી પતી જાય છે. ક્યારે 1.5 કલાક થઈ જાય છે, આપણે કલાકની લિમિટ બાંધીએ છીએ, પણ ક્યારે જતો રહે છે ખબર પડતી નથી. પણ જેને બાઉન્સર થાય છે એને તો ક્યારે પૂરું થાય, ઊંધું થઈ જાય થાય ને આવું. છે કોઈને પ્રશ્ન? જગદીશ, કાજલ? ના સર, ના સર, ક્લિયર. બસ હવે આ ગણિત લાગે છે સંસ્કૃત પણ. હે અરે હવે સર સંસ્કૃત પણ ગણિત લાગે છે હો, બરાબર. ગણિતનો બાપ છે. એટલે બધી ભાષાની માં છે. આપણે મૂળમાં છીએ. આપણે ક્યાં છે? યોગ્ય જગ્યાએ છે. મૂળમાં યાની યોગ્ય જગ્યાએ છે. ઘણાને બળજબરીથી આવવું પડ્યું હશે, કોઈકના કહેવાથી લેવું પડ્યું હશે, પણ જે કંઈ ઘણાએ પોતાની ઈચ્છાથી લીધું હશે. હા, મારી ઈચ્છા વાળા તો બહુ ઓછા હશે. બરાબર. ઘણાને બીજું ના મળ્યું એટલે આ સર મેં લેવું. ઈચ્છાથી લીધું તો. ઘણાને ના મળે તો આ લેવું પડે. પણ હવે લાગશે કે આ વિકલ્પ સાચો હતો, ખોટો નહોતો. કોઈનો પ્રશ્ન? સમાપન કરીશું મંગલાચરણ. મજા આવે છે ને દરેકને? હા સર. બસ તો. પણ હા સર. ક્યારે આવશે એની શરત? લાગેલા રહીશું ત્યારે. આ યજ્ઞમાંથી છૂટા પડી ગયા તો બની જાય અંધારામાંથી કોલસો. એ ના થઈ જાય. છૂટા પડ્યા પછી સર અઘરું પડી જાય છે, ત્યાં ભેગું કરવું એ બને છે. એ જલ્દી સધાય નહીં. ઓકે. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. અને કાલે પાછા મળીએ છીએ. શુભરાત્રી. શુભરાત્રી. શુભરાત્રિ. શુભરાત્રી.